નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજ રોજ ડૉક્ટર હિમાંગ જોશી કે જે અધ્યક્ષની જવાબદારી સાંભળ્યા પછીથી પ્રથમ વખત નવસારી જિલ્લામાં પધાર્યા હતા। એમનું કમલમ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ પદાધિકારીઓ હોદ્દેદારો એમની સૌની ઉપસ્થિતિની અંદર હિમાંગ જોશીને આવકારવામાં આવ્યા હતા। હિમાંગ જોશી કે જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ છે, સાથે જ સાંસદ છે, એ હિમાંગ જોશીને આજે આવકાર્યા હતા। આવકારવા બાદ એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભૂરાભાઈ શાહ, શીતલબેન સોની સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિની અંદર હિમાંગભાઈને આવકારી અને ત્યારબાદ એમણે પ્રેસ મીડિયાને સંબોધ્યા હતા। હિમાંગ જોશી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ તરીકેના મારા પ્રથમ સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન આજે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચાના સર્વે યુવા કાર્યકર્તાઓને આજે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। જે પ્રકારે પાર્ટીની સંસ્કૃતિ પ્રમાણે એક કાર્યકર્તા તરીકે તમામ યુવા કાર્યકર્તાઓએ મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નવસારીના તમામ યુવા કાર્યકર્તાઓનો આભાર માનું છું। આ પ્રસંગે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી અને તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। હું માનું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય નથી હોતો, પરંતુ એક સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રજાની વચ્ચે ઊભું રહેવું એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના કારણે જ મહારાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ બધા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારોને મળી રહ્યા છે। કુલ 29માંથી 26 જેટલી જે બોડી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। એવા અત્યારે પ્રાથમિક ધોરણે જે સમાચાર અમને મળી રહ્યા છે, હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તાની મહેનત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની વિચારધારા છે એની સાથે જોડાય અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ત્યાંના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીની મહેનત અને એનું આ પરિણામ। તો આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીએ પહેલીવાર નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી અને જે સંદર્ભે એમને આવકારી કમલમ ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।